નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના ગુજરાતી વિષયનો ચેપ્ટર 19મો કોઈ દેખાડો આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઇક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, ગોપીની શેરીએથી કોણ આવતું હતું? જવાબ છે ઓપ્શન સી, કાન કુંવર. બીજો પ્રશ્ન, ગોપી ભર ઊંઘમાંથી જાગી કૃષ્ણને જોવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે? જવાબ છે ઓપ્શન એ, ઓઢણી ઓઢવાનું. ત્રીજો પ્રશ્ન, ગોપી શ્રીકૃષ્ણને મળવા શું બહાનું કરી ઘરની બહાર જાય છે? જવાબ છે ઓપ્શન બી, પાણી ભરવા જવાનું. ચોથો પ્રશ્ન, ગોપીની વેલ શેમાંથી બનેલી છે? જવાબ છે સી ઓપ્શન, શાક અને સીસમમાંથી. પાંચમો પ્રશ્ન, ગોપી બળદોને વેલડીમાં જોડીને ક્યાં જાય છે? જવાબ છે ઓપ્શન ડી, અમરાપુર. છઠ્ઠો પ્રશ્ન, ગોપી શેમાંથી શીરો બનાવે છે? જવાબ છે ઓપ્શન એ, દૂધ ને સાકરમાંથી. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે. તો પેલું છે, હું તો ઝબકી ને જોવા નિસરી રે લોલ, ઓઢિયાના અંબર વિસરી રે લોલ. બીજી ખાલી ગયા, હું તો પાણીડાની મસે જોવા નિસરી રે લોલ, ઈંઢોળીને પાટલી વિસરી રે લોલ. ત્રીજું, સાગરે સીસમની મારી વેલડી રે લોલ, નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ. ચોથું, મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, ત્રાંબાડું ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. પાંચમું, હું તો જમવા બેઠીને જીવણ સાંભળ્યા રે લોલ, કંઠેથી કોળિયો ન ઉતર્યો રે લોલ. છઠ્ઠું, મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ, કોળિયો ભરાવ જમણા હાથનો રે લોલ. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નો ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, આ કાવ્યમાં કોની વાત છે? તેનો જવાબ છે આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત છે. બીજો પ્રશ્ન, ગોપી શા માટે ભર ઊંઘમાંથી ઝબકીને જાગી? તેનો જવાબ છે ગોપી પોતાની શેરીમાંથી મોરલી વગાડીને પસાર થતા શ્રી કૃષ્ણને જોવા ભર ઊંઘમાંથી ઝબકીને જાગી. ત્રીજો પ્રશ્ન, ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે? તેનો જવાબ છે ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય ત્યારે ઈંઢોણીને પાટલી ભૂલી જાય છે. ચોથો પ્રશ્ન, ગોપી વેલડી સાથે કોને જોડે છે? તેનો જવાબ છે ગોપી વેલડી સાથે ધોળા ને ભૂખરા એમ બે બળદોને જોડે છે. પાંચમો પ્રશ્ન, ગોપી અમરાપુર નગરી કેમ જાય છે? તેનો જવાબ છે ગોપીને જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ અમરાપુર નગરીમાં વસે છે તેથી તે ત્યાં જાય છે. છઠ્ઠો પ્રશ્ન, ગોપીના કંઠેથી શીરાનો કોળિયો કેમ ઉતર્યો નથી? તેનો જવાબ છે ગોપી શીરો જમવા બેસે છે ત્યારે તેને શ્રી કૃષ્ણ યાદ આવે છે તેથી તેના કંઠેથી કોળિયો ઉતરતો નથી. સાતમો પ્રશ્ન, આ કાવ્યમાં કૃષ્ણ બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? તેનો જવાબ છે આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર, હરિ, જીવણ, દીનાનાથ નામે સંબોધન કરવામાં આવ્યું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કૃષ્ણને મળવા ગોપી શી તૈયારી કરે છે? તેનો જવાબ છે કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુતાર પાસે સાગને સીસમની વેલડી તૈયાર કરાવી. એ વેલડીને ધોળાને ધમડો એટલે કે ભૂખરા રંગનો એમ બે બળદ જોડિયાને અમરા પર જવાની તૈયારી કરાવી. પ્રશ્ન બીજો, ગોપીની વેલનું વર્ણન કરો. તેનો જવાબ છે ગોપીએ જવા આવવાનું એક જ બારણું હોય તેવી પીંજણી એટલે કે વેલડી તૈયાર કરાવી. તે વેલડી સાગ અને સીસમની બનેલી હતી જેને નવલા સુતારે ઘડી હતી, જેમાં ધોળો અને ભૂખરો એમ બે બળદ જોડિયા હતા. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નો ઉત્તર 4-5 વાક્યમાં લખો. પ્રશ્ન છે, તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી તૈયારી કરશો? તો મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે. જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે, તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જો તેઓ રાત રોકાણ કરવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી, ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રશ્ન છઠ્ઠો, કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો. પહેલું છે, મુખ્યથી મોરલી વગાડતા રે લોલ, તો ગદ્ય થશે,
શ્રી કૃષ્ણ મુખેથી મોરલી વગાડતા હતા. બીજું, હું તો પાણીડાની મસે જોવા નિસરી રેલો. તેનું ગદ્ય શરૂ થાય છે, હું તો પાણી ભરવા બહાને જોવા નીકળી. ત્રીજું, અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ. એટલે કે અમરાપુરીના ચોકમાં દીવા બળે છે. ચોથું, મને કોઈ રે દેખાડો દીનાનાથ રે લોલ. અને મને કોઈ દીનાનાથના દર્શન કરાવો. પ્રશ્ન 7મો, અહીં આપેલ વાક્યને વાંચીને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યના આધારે લખવાની છે. પહેલું, હું ઊંઘમાંથી ઝબકીને જોવા માટે નીકળી. તો થશે, હું તો ઝબકી જોવા નિસરી રે લોલ. બીજું, હું ઈંઢોણીને પાટલી ભૂલી ગઈ. તો ઈંઢોણીને પાટલી વિસરી રે લોલ. ત્રીજું, મારી વેલ સાગ અને સીસમની છે. તો સાગ રે સીસમની મારી વેલડી રે લોલ થશે એ કાવ્ય પંક્તિ. ચોથું, મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો. તો મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ. પ્રશ્ન 8મો, અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખી ફકરો ફરીથી લખવાનો છે. તેનો સીધો આપણે ઉત્તર આપ્યો છે. જવાબ આ થશે કે અત્યારે ગુજરાતીનો તાસ છે, પૂર્ણવિરામ, અમે પહેલો એકમ ભણીએ છીએ, પૂર્ણવિરામ કરતા જોઈએ, બરાબર. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે. મને તે તરત આવડી ગઈ. મને મજા પડી ગઈ. મારી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા અને ખોટા વાક્યો વાંચી મને ખૂબ જ હસવું પણ આવ્યું. પ્રશ્ન 9, વાક્યમાં ખોટા શબ્દો પર સર્કલ કરવાનું છે, વર્તુળ, અને શબ્દ સુધારીને લખવાનું છે. પહેલું, મીનાક્ષી ઘણો હોશિયાર. બરાબર, તો ઘણો ખોટું થાય. ઉત્તર થશે, મીનાક્ષી ઘણી હોશિયાર છે. બીજું, રાજેશ રમતા રમતા પડી ગઈ. તો ગઈ છે એ ખોટું છે. ઉત્તર થશે, રાજેશ રમતા રમતા પડી ગયો. ત્રીજું, સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ. તો જાવ આવશે એ ખોટું છે. ઉત્તર થશે, સ્નેહા બોલવા તૈયાર થઈ જા. ચોથું, બાએ વાડામાંથી નકામા છોડ દૂર કરી ના આવે. બાએ વાડામાંથી નકામા છોડ દૂર કરી આવે. પાંચમું, ભાઈ બહેન ધમાલ કરી મૂક્યા નહીં આવે. તો ભાઈ બહેને ધમાલ કરી મૂકી આવશે. નિરાલી જામફળ લાવ્યો ના આવે. નિરાલી જામફળ લાવી આવે. પ્રશ્ન 10મો, આપેલા શબ્દના પ્રાસવાળા શબ્દો કાવ્યમાં શોધીને લખો. તો નિસરીન થશે વિસરી અને છોડિયા થશે જોડિયા. પ્રશ્ન 11મો, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. લખાય કાન કુંવર, મોરલી, સીસમ, સુતાર અને શીરો. પ્રશ્ન 12, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો શેરી એટલે કે ગલી અથવા ફળિયું, નિસરી એટલે ચાલી અથવા નીકળી, અંબર એટલે કે વસ્ત્ર અથવા કપડું, ઝબકવું એટલે ચમકવું અથવા ચોંકવું, ઘડવું એટલે કે રચવું અથવા બનાવવું. પ્રશ્ન 13મો, નીચેના અનેકાર્થી શબ્દો અર્થ લખો. કંઠના અનેક અર્થ થતા હોય. કંઠ એટલે ગળવી કહેવાય, હેંડિયો કહેવાય, કાટલો કહેવાય, નવાજી કહેવાય. હરિ એટલે કે વિષ્ણુ, કૃષ્ણ, ઘોડો, સિંહ, ચંદ્ર અને વાનર થશે. અંબર એટલે કે આકાશ, વસ્ત્ર, રેશમી સાડી, વાદળું અને ભંડાર થશે. પ્રશ્ન 14, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો માથા પર વજન ઉંચકીતી વખતે વચ્ચે મૂકવામાં આવતો લુગડાનો વીંટો એને કહેવાય ઈંઢોણી. બીજું, ભૂરા રંગનો બળદ એને કહેવાય ધામડો. ત્રીજું, તાંબાનો ઊભા કાનવાળો થાળ એને કહેવાય ત્રાંબાડું. પ્રશ્ન 15, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો જે આ શબ્દો છે ને આ ગોઠવતા એનો જવાબ છે, પહેલાં આવશે અંબર, પછી ઓઢવું, કંઠ, કાન, કોળિયો, દૂધ, સાકર ને હરી. પ્રવૃત્તિમાં ચોથો પ્રશ્ન, આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોણી વપરાયો છે જેનો અર્થ નાનું ગૂંથેલું તૈયાર બનાવટવાળું ઊંડાણ એવો થાય છે. ઘર કે ગામમાં વપરાતી આવી 5 વસ્તુના નામ લખી પછી એને એક વાક્ય બનાવવાનું થાય છે. ત્યાં ઉદાહરણ આપ્યું છે ઈંઢોણી. તો ઈંઢોણી વગર માથે બેડું લેતા કેમ ફાવે? પ્રશ્નચિહ્ન. પછી તગારું, તો કે તગારા વિના રેતી લાવવાનું કેમ ફાવે? પ્રશ્નચિહ્ન. બીજું છે પંચિયું, એટલે કે મંદિરની પૂજા પંચિયું પહેર્યા વિના કેવી રીતે થાય? પ્રશ્નચિહ્ન. ત્રીજું છે સાવરણી, તો કે ઘરની સફાઈ કે કચરો કાઢવામાં સાવરણી સિવાય શું જોઈએ? પ્રશ્નચિહ્ન. ચોથું કૂંચી, તો ઘરની કૂંચી ક્યાં ખોવાઈ ગઈ? પ્રશ્નચિહ્ન. પાંચમું પટારો, તમે પટારો
ફેંદ્યો તોય કશું ના મળ્યું. પ્રશ્ન 5મો, ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો. બહુ ઠંડી પડે છે આજ રાતના કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. બીજું, આજ પડી છે રજા નિશાળ કે ચાલ હવે રમીએ ખુલ્લા મેદાનમાં. ત્રીજું, મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ હવે નાચીએ વરરાજાની જાનમાં. ચોથું, જુઓ પલંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ હવે લડાવીએ પેચ મિત્રોના સંગાથમાં. પાંચમું, આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ હવે ચૂપચાપ ભણવા બેસીએ ઘરમાં. છઠ્ઠું, એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ હવે રમાડીએ લઈ ખોડામાં. તો આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.